હેલો ફેમિલી, જય શ્રી કૃષ્ણ. આજે હું તમારા માટે લઈને આવી છું મહારાષ્ટ્રની ફેમસ કોથમીર વડી. બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ. શિયાળામાં દેશી કોથમીર બહુ જ સરસ આવે છે, તો એકવાર કોથમીર વડી ટ્રાય કરવી જ પડે ને. તો ચાલો આપણે બનાવીએ કોથમીર વડી. કોથમરીને સારી રીતે ધોઈને પછી આપણે કટ કરી લેવાની છે. હવે આપણે મિક્સરમાં આદુ, મરચાં અને લસણને અધકચરા ગ્રાઇન્ડ કરી લેવાના છે. હવે મેં 2 કપ જેટલી કોથમીર લીધી છે અને 1 કપ ચણાનો લોટ લીધો છે. પછી આપણે બધા મસાલા એડ કરી દઈશું. હળદર, ધાણા જીરું પાવડર, લાલ મરચું પાવડર, આદુ મરચાં લસણ, ગરમ મસાલો થોડો એવો, આખું જીરું, હવે થોડું પાણી એડ કરતા જશું અને મિક્સ કરતું જવાનું છે. હવે આપણે મીઠું, થોડો એવો બેકિંગ સોડા અને 1 ચમચી તેલ નાખવાનું છે. બેકિંગ સોડા અને તેલ નાખવાથી અંદરથી સોફ્ટ કોથમીર વડી બને છે. જોઈ શકો છો, લોટને બહુ ઢીલો નથી કરવાનો આપણે. હવે આપણે તેલ લગાડીને પછી એમાં બેટર નાખીને આપણે બાફવા મૂકી દઈશું. સ્ટીમ કરવાની છે. બેટરને એડ કરી દઈશું અને સરખી રીતે પાથરી લઈશું. હવે આપણે તેને સ્ટીમ કરવા મૂકી દઈશું. ઉપરથી મેં સફેદ તલ એડ કર્યા છે. તલનો ટેસ્ટ કોથમીર વડીમાં સરસ આવે છે. હવે આપણે 12 થી 15 મિનિટ સુધી સ્ટીમ થવા દેવાની છે. 12 થી 15 મિનિટ સુધી સ્ટીમ થવા દીધું છે. હવે ચેક કરી લઈશું, બફાઈ ગયું છે. હવે એને ઠંડુ થવા દઈશું અને પછી તેના ચોરસ પીસ કરી લઈશું. જોઈ શકો છો કેટલી સરસ બફાઈ ગઈ છે કોથમીર વડી. એકદમ પરફેક્ટ છે. હવે તેલ ગરમ કરી લઈશું અને સેલો ફ્રાય કરી લઈશું. ડીપ ફ્રાય પણ કરી શકો છો. બધી બાજુથી બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તેને તળી લેવાની છે. આ રીતે પલટાવી લઈશું અને બધી બાજુથી ગોલ્ડન બ્રાઉન થવા દઈશું. બધી સાઈડથી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે. હવે આપણે તેને બહાર કાઢી લઈશું. તો તૈયાર થઈ ગઈ છે મહારાષ્ટ્રની ફેમસ કોથમીર વડી. બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ. શિયાળામાં લીલા ધાણા કોથમીર બહુ જ સરસ આવે છે, તો એકવાર આ રેસીપી ટ્રાય કરજો. ગ્રીન ચટણી સાથે, કેચઅપ સાથે તમે સર્વ કરી શકો છો. ગ્રીન ચટણીની રેસીપી પણ મારા પેજ ઉપર છે.
તો ચાલો બધા કોથમીર વડી ખાવા. એકદમ ટેસ્ટી તૈયાર થઈ છે. તમને મારી રેસીપી પસંદ આવતી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ મારા વિડીયોને જોવા માટે.